વેલકમ ફ્રેન્ડ્સ, નમસ્તે. ગુજરાતીમાં નમસ્તે તમને નમસ્કાર. હવે મિત્ર એક વસ્તુ છે કે આજના આ વિડીયોમાં વોટ ઇઝ સ્પેશિયલ, એક વસ્તુ યાદ રાખો કે તમે 5મા ધોરણથી અથવા 3જા ધોરણથી ગુજરાતી મીડિયમમાં અથવા ઇંગ્લિશ મીડિયમમાં ઇંગ્લિશ શીખવાનું શરૂ કરો છો. તમારી ઘણી જ ઈચ્છા હોય કે મને અંગ્રેજી સરસ આવડે, પણ એ અંગ્રેજી માટે આપણે નથી આવડતું તો સ્કૂલના સર આપણે ટ્યુશન રખાવડાવીએ છીએ, બીજા બધા ખૂબ જ પ્રયત્નો કરીએ છીએ, પણ સીધું ઇંગ્લિશ શીખવાનું સ્ટાર્ટ કરીએ છીએ, પણ કદાપી આપણને મારો ખુદનો અનુભવ છે કે અમુક જે જરૂરી સ્પેલિંગ છે એ આપણને હજી સુધી નથી આવડતા. એ શું કામ, શા માટે? તો આપણે એ સ્પેલિંગો પ્રત્યે એટલા બધા જાગૃત નથી મિત્રો. તો એવા કયા સ્પેલિંગ છે, એવા કયા વાક્યો છે તે તમને બધાને આવડવા જોઈએ, એ આપણે આજના વિડીયોમાં આપણે પ્રયત્ન કરીએ છીએ મિત્રો. 100 માંથી 99 જણાની ભૂલ થાય એવા એકદમ ઈઝી સ્પેલિંગ છે, પણ આ ઈઝી સ્પેલિંગને બધા લાઇટ લે છે, શીખવાનો પ્રયત્ન નથી કરતા. પણ આજે તમે શીખી લો અને ડેફિનેટલી તમે તમારા મિત્રો જોડે જોજો કે તમે સાચા છો એ મિત્રોની કેવી ભૂલ થાય. સર તમે તમારા મિત્રો જોડે શેર કરજો આ વિડીયો જોયા પછી. તો મિત્રો પહેલો સ્પેલિંગ છે ટ્યુશન. તો ટ્યુશનના બધા સ્પેલિંગમાં તમે પ્રેક્ટિસમાં જોજો કે આવું લખાય TUTION. તો ધીસ ઇઝ રોંગ. આ મિત્રો ખોટો સ્પેલિંગ છે. ધ કરેક્ટ સ્પેલિંગ ઓફ ટ્યુશન ઇઝ, આજે શીખી લો તમે, TUITION. આપણે મિત્રો અંગ્રેજી શીખવાની શરૂઆત કરીએ, ડેપ્થમાં જઈશું. આ સ્પેલિંગથી આપણે હંબળ શરૂઆત કરી છે. In the name of Goddess Saraswati, we are going to start learning English right from this spelling. બીજો સ્પેલિંગ છે ગ્રામર. તો ગ્રામરમાં મિત્રો GRAMMER, મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલથી ઈ લખે છે, રાઈટ? આપણે સાચું સ્પેલિંગ GRAMMER. રિમેમ્બર, નોટ ડાઉન. આ તમારા નોટમાં ખાસ લખજો. હવે આપણે 10મું ધોરણ પાસ કર્યું, 11મું ધોરણ પાસ કર્યું, એ પછી 12મા ધોરણમાં આવ્યા. તો 12મા ધોરણનો સ્પેલિંગ કે આઈ એમ ઇન 12th સ્ટાન્ડર્ડ. તો 12th નો સ્પેલિંગ આપણે શું લખીશું? તમારા બધા મિત્રો જે અંગ્રેજી જેને આવડે બધાને એક આવું લખવામાં ભૂલ થાય, આ સ્પેલિંગ બી આપણા માટે ખોટો છે. સાચું સ્પેલિંગ મિત્રો તમે શીખી જાઓ તો એ સ્પેલિંગ, કરેક્ટ સ્પેલિંગ 12th નો આ રીતે જ લખાય, TWELFTH. F સાઇલેન્ટ છે મિત્રો, બોલતી વખતે F અહીંથી બોલાય છે, 12th. હવે રાઇટિંગમાં લોકોને એવી ટેવ પડી કે F પછી કોઈ લખતું જ નથી પ્રેક્ટિસમાં, પણ જ્યાં સુધી સ્પેલિંગનો સવાલ છે ત્યાં સુધી F લખવો જ પડે મિત્રો. બીજું, હવે આપણે ઉચ્ચારણ બોલી તો પ્રોનાઉન્સિએશન આપણે લખીએ છીએ, પ્રોનાઉન્સિએશન. This is the noun form. હવે આ સ્પેલિંગ બધા લખવાના માર્કેટમાં તમારા મિત્રો બધા. ટુ પ્રોનાઉન્સ એટલે ટુ સ્પીક, ટુ અટર. એના માટે જ્યારે પ્રોનાઉન્સિએશન મિત્રો લખે તો બધા આવું સ્પેલિંગ લખે છે. આ સ્પેલિંગ પણ ખોટો છે. આની અંદર તમારે શું રાખવાનું કે આ O is omitted, O લખાય જ નહીં. તો આપણે સાચું સ્પેલિંગ મિત્રો શીખી જાઓ, PRONUNCIATION. Is it clear? હવે પછી મિત્રો આપણે આગળ વધીએ થોડા. આ સ્પેલિંગ તમે ખાસ યાદ રાખજો, રોજ રિપીટ કરજો. ટ્યુશન, ગ્રામર, 12th, પ્રોનાઉન્સિએશન. એ પછીનો એક સ્પેલિંગ અગત્યનો છે કે આપણને ટેસ્ટી શબ્દ બધાને આવડે. ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ. આ બધાને આવડે, કોઈને ના આવડે એવું બને નહીં. હવે આ સ્પેલિંગ આપણે ટેસ્ટ એટલે પરીક્ષા આવડે. હવે આના પરથી આપણે એમ લખીએ કે ટેસ્ટી સ્ટેન્ડ્સ ફોર વોટ. ટેસ્ટી નો મતલબ શું થાય? તો ટેસ્ટ એટલે ચાખવું, ટેસ્ટી એટલે સ્વાદિષ્ટ, આ ટેસ્ટ એટલે પરીક્ષા. આ ત્રણ સ્પેલિંગ તો બધાને આવડે, આ સ્પેલિંગ બધા ઇગ્નોર કરે કે આ ના આવડે ચાલે. આપણે એક વસ્તુ છે, વી હેવ ટુ એનરીચ અવર વોકેબ્યુલરી એઝ મચ એઝ વી કેન. તો ટેસ્ટી નું આજે તમે ગુજરાતી મીનિંગ સમજી જાઓ કે
જે વ્યક્તિ નાની નાની બાબતમાં રિસાઈ જાય કે ચીડાઈ જાય એવો સ્વભાવ હોય એને આપણે શું બોલે? ટેસ્ટી. માય બ્રધર ઇઝ ટેસ્ટી બાય નેચર. તો ટેસ્ટી સ્ટેન્ડ ફોર વોટ? કે સપોઝ તમારા ભાઈને મમ્મી એમ કે બેટા તારે ટીવી નથી જોવાનું, તો આટલું જ મમ્મી કે તો એને ખોટું લાગી જાય. એટલે નાની બાબતમાં જે ચીડાઈ જાય અથવા રીસાઈ જાય એવો સ્વભાવ હોય એને ઇંગ્લિશમાં ટેસ્ટી આપણે યાદ રાખજો. શ્યોર મિત્રો, હવે તમે આ લખ્યા પછી આપણે થોડા અગત્યના વાક્યો જે જરૂરી છે આજના વિડિયોઝમાં શીખવા તો હું તમને ફેરસી દઉં છું. નોટબુકમાં બધા સ્પેલિંગ લખતા રહેજો, આપણે એક પણ વિડિયો ચૂકવાનો નથી અને દરેક વિડિયોઝમાં આપણે નવું જાણવા મળે એવો અમારો પ્રયત્ન છે. તો હવે મિત્રો હું તમને 7 થી 8 વાક્ય આપું છું. મારું નામ મતલબ મિસ્ટર રાવલ, તો મિસ્ટર રાવલ is my English teacher. બીજું વાક્ય છે કે I secured only passing marks in English. ત્રીજું વાક્ય મિત્રો લઈશું કે I will teach you. I will teach you reading and writing English. હું તમને અંગ્રેજી લખતા વાંચતા શીખવાડી દઈશ. રીડિંગ એન્ડ રાઇટિંગ ઇંગ્લિશ. ને ચોથું વાક્ય આપણે શીખવું જરૂરી છે, કમ્પલસરી, કે આઈ એમ અ સ્ટુડન્ટ. હું વિદ્યાર્થી છું. આઈ એમ અ સ્ટુડન્ટ. હું I will dash this board exam on 8th March 2016. હવે હું તમને અહીંયા કૌંસમાં બે વિકલ્પ આપું છું, give અને take. આમાંથી સાચો વિકલ્પ આપણે મિત્રો લેવાનો છે. આ ચાર વાક્ય તમારી સામે છે કે મિસ્ટર રાવલ અમારા અંગ્રેજીના શિક્ષક છે. બધાને આ વાક્ય મિત્રો સાચું જ લાગે છે. મિસ્ટર રાવલ ઇઝ માય ઇંગ્લિશ ટીચર. પણ આ માર્કેટમાં ચાલી જાય, સ્કૂલમાં ચાલે, પણ આ વાક્ય પ્રેક્ટિકલી સો ફાર એઝ સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઇઝ કન્સર્ન આ વાક્ય ના ચાલે. તમારો ફર્સ્ટ ચોઇસ મિત્રો આપણે કઈ વાપરવાની? તો આ વાક્ય સાચું કઈ રીતે લખાય તમારે ચોપડામાં લખી નાખજો. મિસ્ટર રાવલ ઇઝ માય ટીચર ઓફ ઇંગ્લિશ. આમ જ લખાય. સેન્ટેન્સ સ્ટ્રક્ચર આ સાચું છે. કેમ? હવે એની પાછળ તમે આજે લોજિક કયું કામ કરે શીખી જાઓ. તમે તમારા પપ્પા મમ્મી જોડે, મિત્રો જોડે, અંગ્રેજીના સર જોડે ડેફિનેટલી ડિસ્કસ કરજો. તો આ કે હું કેમ ખોટો કહું છું કે ઇંગ્લિશ ટીચર આપણે અહીંયા લખીએ તો એનો મતલબ એવો થાય કે અમારા જે ઇંગ્લિશના સર છે, he is born and brought up in England, in British. He is the citizen of British. જ્યારે આ કેસમાં એવું નથી. માનો શ્રીમાન રાવલ છે, આપણે બ્રિટિશમાં જન્મેલા છે એવું નથી કહેવા માંગતા, અંગ્રેજી ભણાવે છે. તો ઇંગ્લિશ ટીચર જો આપણે લખીએ તો એનો અર્થ એવો થાય કે મિસ્ટર રાવલ ઇઝ ધ સિટીઝન ઓફ બ્રિટિશ. આપણે એવું મીનિંગ તો છે જ નહીં મિત્રો. એટલે સાચું વાક્ય આ રીતે લખાશે કે મિસ્ટર રાવલ ઇઝ માય ટીચર ઓફ ઇંગ્લિશ. હવે બીજું વાક્ય મેં તમને આપ્યું છે મિત્રો, I secured only passing marks in English. મેં પરીક્ષામાં ઇંગ્લિશમાં ફક્ત પાસિંગ માર્ક મેળવ્યા.
આમાં ગ્રેમરની રીતે કોઈ ભૂલ નથી, પણ એક શબ્દ મિત્રો એવો છે કે જેમાં આપણે આ શબ્દ વાપરી જ ના શકીએ. આપણે ઇંગ્લિશમાં 100 માંથી 35 માર્ક તમારી એક્ઝામમાં આવે કે સર મેં પરીક્ષામાં પાસિંગ માર્ક મેળવ્યા, તમને મિનિંગ અર્થ ખબર પડી જાય, તો વાક્યની રચના વાક્યમાં એક શબ્દ ખોટો છે, તો એક ઓર શબ્દ મિત્ર, તો I secured only, કદાપી પાસિંગ ના બોલા મિત્રો, પાસ માર્ક ઇઝ ધ કરેક્ટ ફોર્મ. I secured only pass marks in English. મેં ઇંગ્લિશમાં ફક્ત પાસ માર્ક મેળવ્યા. પાસિંગ કદાપી ના બોલાય મિત્રો, તમે ખાસ યાદ રાખજો. ત્રીજું વાક્ય છે, હું તમને અંગ્રેજી વાંચતા અને લખતા શીખવાડીશ. તમે શું આ વાક્ય આ પ્રમાણે લખ્યું તો મીનિંગ તમને ખબર પડી જાય, અર્થ ખબર પડી જાય, પણ વાક્યની રચનામાં ભૂલ છે મિત્રો. આ વાક્ય આપણે ખોટી રચના નથી ચલાવી. We want to learn English in toto, in the real sense. We are not in the mood to entertain any kind of errors in English, friends. Be with me, try to understand. તો આ વાક્ય આપણે રચના ખોટી તો આપણે સાચું શીખી જ જવું છે. તો આમાં મિત્રો ધ્યાન શું રાખવાનું, I will teach you how to read. અંગ્રેજી કેવી રીતે વાંચવું, how to read and write English. આ મિત્રો જ્યાં સુધી કરેક્ટ સેન્ટેન્સ સ્ટ્રક્ચરનો સવાલ છે, સાચી રચના આપણે શીખી. આ વિડિયો મારફતે we are not in the mood to compromise with the quality of English. That's why I personally request all of you to take the maximum advantage of this video, friends. તમારા માટે મિત્રો ઘણું બધું છે. હવે આ એક બહુ જ અગત્યનું વાક્ય આવી રહ્યું છે, I am a student. હું વિદ્યાર્થી છું. હું 8મી માર્ચે બોર્ડની પરીક્ષા આપીશ. I will dash this board exam on 8th March 2016. મેં તમને એ કોન્સમાં બે વિકલ્પ આપેલા છે, ગીવ અને ટેક. તો હું પરીક્ષા આપીશ એટલા માટે મોસ્ટલી બધા છોકરાઓ શું કરશે, આમાં ગીવ સાચો જવાબ છે મને જવાબ લખશે. ગુજરાતી ભાષા પ્રમાણે એ લોકો સાચા છે, પણ જ્યાં સુધી particular use of words, proper words at the proper place, એમાં આપણી ભૂલ થાય છે. તમે ગમે ત્યારે બી પરીક્ષા આપવા જાઓ તો જો તમે વિદ્યાર્થી હો, મેં વાક્યમાં લખી ચૂકવું કે I am a student, હું વિદ્યાર્થી છું, તો જ્યારે મિત્રો વિદ્યાર્થી પરીક્ષા આપે ત્યારે ગીવ એન્ડ ટેક નો આખો રૂટીન અર્થ બદલાઈ જાય છે. સમજવાનો પ્રયત્ન કરો. નો નીડ ટુ હરી, નો નીડ ટુ વરી, વી આર વિથ યુ. પણ એક એક વસ્તુ એક એક વિડિયોમાં તમે સમજીને જો એન્જોય કરશો તો અમને પણ મજા આવશે, અને તમે હંમેશા તમારી પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ ફર્સ્ટ હોય એ જ અમારી ગણતરી છે. એટલા માટે આપણે ડેપ્થમાં બી જઈશું, ગ્રામરને બી મહત્વ આપવાના છે, કમ્પોઝિશનને બી મહત્વ આપવા છે. તો આ બધી વસ્તુ જરૂરી છે. આમાં અમુક વાક્યો નહીં, કેટલા પણ વાક્યો છે. તો આની અંદર સાચો જવાબ મિત્રો કહો કે I am a student. I will take this board exam on 8th March. તો take is the correct answer. હવે આપણે એમ કે ફરી સમજાવું તમને કે student is taking the exam. A student is taking the exam whereas the sir is giving you the exam. સર તમને પરીક્ષા આપે છે, છોકરાઓ પરીક્ષા લે છે. ગીવ એન્ડ ટેક નો રૂટીન બદલાઈ ગયો. વિદ્યાર્થી પરીક્ષા, સ્ટુડન્ટ વિદ્યાર્થી પરીક્ષા આપશે તો આપણે હવે ટેક શબ્દ વાપરવાનો. I am a student, તો I will take this exam. અમારા સર પરીક્ષા લેશે તો આપણે શું બોલે છે મિત્રો, the teacher will give us a test of English tomorrow. તો આ જરૂરી છે વાક્યો શીખવા. ચારે ચાર વાક્યો તમે તમારા મિત્રો જોડે શેર કરો. હું તમને બીજા 4 વાક્યો શીખવાડું છું, પણ તમે રેગ્યુલર આનું લિસ્ટિંગ કરજો મિત્રો. તો વ્હાઇટ બોર્ડ પર આપણે
મેં 4 વાક્યો લખેલા છે કે હની ગેવ એ બ્યુટીફુલ સ્પીચ ઓન ધીસ ઓકેઝન. હનીએ આ પ્રસંગ પર સુંદર ભાષણ આપ્યું. તો જ્યારે વ્યક્તિ મિત્રો ભાષણ આપે ને તો ગીવનું પાસ્ટ ટેન્સ આપણે ગીવ નહીં લખવાનું. આ ખાસ ધ્યાન રાખજો. એ તમને આનો મીનિંગ ખબર પડી જશે પણ વાક્ય રચનામાં શબ્દ ખોટો વપરાય છે. તો અહીંયા ઇન્સ્ટેડ ઓફ ગેવ તમારો રચના ખોટી છે. એની જગ્યાએ આપણે મિત્રો મેડ શબ્દ લખી દેવાનો. હની મેડ એ બ્યુટીફુલ સ્પીચ ઓન ધીસ ઓકેઝન. એ પછીનું વાક્ય છે આ સ્ત્રીઓનો ડબ્બો છે. વુમનનું બહુવચન મિત્રો આપણે વિમેન કર્યું અને એપોસ્ટ્રોફી લગાડ્યો નો ની નું ના એવો અર્થ બતાવવા માટે. પણ તમે જ્યારે ટ્રેનમાં પ્રવાસ કરતા હો ત્યારે ટ્રેન ઉપર જે કમ્પાર્ટમેન્ટ હોય છે ટ્રેનમાં એની પર કદાપી વિમેન્સ કમ્પાર્ટમેન્ટ નથી લખેલું હતું મિત્રો. જસ્ટ ખાલી યાદ કરવાનો સમજવાનો પ્રયત્ન કરો. ત્યાં શું લખેલું હોય મિત્રો? This is the ladies compartment. We can never use women's compartment. આ વસ્તુ આમ સામાન્ય લાગે પણ પ્રેક્ટિકલ લાઈફમાં આની પણ બહુ જરૂર પડે. This is the ladies compartment. એમ જ બોલાશે મિત્રો. એ પછીનું વાક્ય છે my first test will commence from next Monday. આમાં આપણને વાક્યનો મતલબ અર્થ ખબર પડી ગયો કે મારી પ્રથમ પરીક્ષા આવતા સોમવારે શરૂ થશે. કોમેન્સ એટલે શરૂ થવી, સ્ટાર્ટ એટલે શરૂ થવી, બિગિન એટલે શરૂ થવું. હવે મિત્રો આ વાક્યમાં આપણે ગ્રામેટિકલી ભૂલ છે. આપણે શું જેમ જેમ શીખ્યું અગત્યના ટોપિક એ પ્રમાણે પ્રેપોઝિશનનો ટોપિક આવશે મિત્રો. તો પ્રેપોઝિશન એમાં ભૂલ છે. તો માય ફર્સ્ટ ટેસ્ટ વિલ કોમેન્સ ફ્રોમ કદાપી ના આવતા મિત્રો. સ્પોકનમાં જ્યારે આપણે બોલીએ તો આ ચાલી જતું હોય પણ આપણે ખોટું ચલાવવું નથી. તો માય ફર્સ્ટ ટેસ્ટ વિલ કોમેન્સ or will begin on next Monday. આ from કદાપી ના વપરાય on વાપરજો. My first test will start on next Monday. એ પછી જે આ એક સિમ્પલ વાક્ય કે આપણે અંકલની અથવા મામાની બેન હોય અને એમની દીકરી હોય તો મિત્રો આપણે શું બોલીએ કે she is my cousin. આપણી જે પિતરાઈ બેન હોય એના માટે આપણે કઝિન શબ્દ વાપરીએ. પણ મિત્રો આપણને પિતરાઈનો ઇંગ્લિશ આવડે છે કઝિન, પણ આપણી સગી બેનનું ઇંગ્લિશ અમુક વખતે નથી આવડતું. તો સગી બેન ઇંગ્લિશ 100 માંથી 80% સ્ટુડન્ટ અમુક વખતે નથી જાણતા. તો સગી બેન ઇંગ્લિશ શું થાય એ લખી નાખજો. તે મારી સગી બેન છે. સગી બહેન છે. તો આના માટે મિત્રો she is my real sister. આ ખાસ યાદ રાખજો. તો આ બહુ સામાન્ય વસ્તુ આપણે શીખ્યા 8 વાક્યોમાં. પણ એ 8 વાક્યોમાં મારો ખુદનો અનુભવ છે મિત્રો. તમે તમારા મિત્રો જોડે બી શેર કરજો તો લગભગ બધાની ભૂલ થાય છે. હવે આપણે ઇંગ્લિશમાં જે ડેપ્થમાં શીખવા જઈ રહ્યા છે એમાં ગ્રામર બધી જ રીતે કવર કરીશું, બધા જ પોઈન્ટ લઈશું. પણ આ એક હમ્બલ બિગિનિંગ હતી કે મેં જે સ્પેલિંગ શીખવાડ્યા ટ્યુશન, ગ્રામર, 12th, પ્રોનાઉન્સિએશન, TEST ટેસ્ટી. આગળના 4 વાક્યો કયા મિત્રો શીખ્યા આપણે કે મિસ્ટર રાવલ ઇઝ માય ટીચર ઓફ ઇંગ્લિશ. સાચું વાક્ય હતું. બીજું વાક્ય હતું કે આઈ સિક્યોર્ડ ઓનલી પાસિંગ માર્ક્સ ઇન ઇંગ્લિશ. એ ખોટું. પાસિંગ માર્ક ના બોલાય, પાસ માર્ક. ત્રીજું વાક્ય આપણે કોઈ શીખ્યા કે આઈ વિલ ટીચ યુ રીડિંગ એન્ડ રાઇટિંગ ઇંગ્લિશ. તો આ પણ ભૂલવાળું વાક્ય હતું મિત્રો. તો આઈ વિલ ટીચ યુ હાઉ ટુ રીડ એન્ડ રાઇટ ઇંગ્લિશ એમ જ બોલાય. એ પછીનું વાક્ય કયું હતું મિત્રો આપણે કે હું વિદ્યાર્થી છું અને હું આ બોર્ડની પરીક્ષા 8મી માર્ચ 2016 ના દિવસે આપીશ. તો આઈ એમ એ સ્ટુડન્ટ એન્ડ આઈ વિલ take this board exam on 8th March 2016 એમ જ બોલાય. યાદ રાખજો મિત્રો, વિદ્યાર્થી પરીક્ષા લે આપે એટલે he taking the exam. એ પછી આપણે 4 વાક્ય શીખ્યા કે honey made a beautiful speech on this occasion. This is the ladies compartment. My first date will start on comments or begin on next Monday મિત્રો.
અને શીરમાં રિયલ છે. તો મિત્રો, તમને આ વિડીયો ગમ્યો? Did you like this video? So do like this video, friend, and do subscribe our channel for more and more updates. હવે આપણે મિત્ર બીજા સેશન મળીએ છીએ. In the meanwhile, bye, see you.